જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સામના દયાળુ, જય સામના ભગવાન. કેમ છો દયાળુ? જય સામના તુલસીજી. કેમ છો? મજામાં છો? ચાલો આજે એક નાઇસ રેસીપી તમને શેર કરું છું. હું આજે બનાવું છું ટીંડોળા બટેટાનું શાક. તો કેવી રીતે વઘારાય ને કેટલી મિનિટ લાગે તમને હું રેસીપી શેર કરું છું. પ્લીઝ એન્ડ સુધી વિડીયો જોજો ને સબસ્ક્રાઈબ જેની પણ નથી કર્યું એ પણ કરી દેજો. ચાલો હું હવે રેસીપી શેર કરું છું. તો ટીંડોળા બટેટા આવી રીતે સુધારી લેવાના ને કટકા કરી લેવાના. એના માટે તેલ મૂકી દીધું છે 2 ટેબલસ્પૂન. 2 ટેબલસ્પૂન આપણે તેલ મૂક્યું છે ને ઘણા બધાને તેલ ઓછું ગમતું હોય તો તમે ઓછું પણ મૂકી શકો છો. હવે તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે મૂકવાની છે રાઈ. રાઈ મૂકવાનું છે. રાઈ મૂકી દીધી 1/2 ટીસ્પૂન. જીરું મૂકી દીધું છે. લાલ મરચાં મૂકી દીધા છે. હવે આદું મરચાં મૂક્યા છે. આપણે 1 ટીસ્પૂન ગ્રીન મરચું મૂક્યું છે. 1 ટીસ્પૂન આદું મૂક્યું છે. ચપટી અજમો મૂકવાનો છે. શેકેલો અજમો મૂકવાનો છે. હવે આપણે ટીંડોળા ને બટેટા એમાં મિક્સ કરી ટીંડોળા બટેટા મૂકી દેવાના છે વઘારમાં, એટલે કે તપેલામાં મૂકી દેવાના છે. ગેસને ધીરો કરી દેવાનો છે ને આવી રીતે હલાવી લેવાનું છે. હવે મૂકવાનું છે આપણે નિમક 1 ટીસ્પૂન નિમક મૂકવાનું છે. 1 ટીસ્પૂન નિમક મૂકી દીધું છે. હવે આપણે હળદર મૂકશું 1/3 ભાગ. 1 ટીસ્પૂનનો 1/3 ભાગ આપણે હળદર મૂકવાની છે. હળદર મૂકી દીધી છે. 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું મૂકવાનું છે. ને હવે આપણે મૂકવાનું છે મરચું 1 ટીસ્પૂન મરચું મૂકશું. કે વધારે જમતા હોય તો વધારે મૂકી શકાય છે. હવે આપણે એમાં કરશું પાણીનો છંટકાવ, એટલે છે ને મસાલો બળે નહીં. હવે ટીંડોળા અને બટેટાને મિક્સ કરી લેવાના છે. આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ કરી લેવાના છે. હવે આપણે બંધ કરી દે. હવે આપણે ઢાંકણું ઢાંકી દેવાનું છે 1 મિનિટ માટે. આપણે છે ને હવે 1 મિનિટમાં ટીંડોળા અને બટેટાને શાકને આપણે 1 થી 2 મિનિટ ઢાંકી દેવાનું છે. આવી રીતે ઢાંકી દેવાનું છે, એટલે છે ને મસાલો ચડી જાય એટલા માટે આપણે ઢાંકવાનું છે. હવે આપણે ઢાંકણું ખોલી લેવાનું છે. ઢાંકણું ખોલી લેવાનું છે. આવી રીતે દરેકથી ખોલજો, નકર છે ને વરાળ હાથમાં જશે ને તો હાથ તમારો દાજી જશે. હવે છે ને આવી રીતે ફરીથી હલાવી લેવાનું. હજી ચડ્યું નથી, હજી વાર લાગશે. એટલે એટલી બધી વાર પણ નથી લાગતી. ટીંડોળા અને બટેટાના શાકને ચડતા 5 થી 6 મિનિટમાં ચડી જાય છે. હવે હું ઢાંકી દઈશ ને ઢાંકીને એમાં ઉપર આપણે ઓજ મૂકી દઈશું. આપણે 1 થી 2 મિનિટ આપણે ઢાંકી દીધું હતું ને. હવે ફરીથી આપણે ઢાંકીને એમાં પાણી ઉપર મૂકવાનું છે. જેવી રીતે આપણે ઓજ મૂકશું એટલે બટેટા અને ટીંડોળા સરસ ચડી જશે ને નીચે છે ને બેસશે પણ. હવે છે ને 2 થી 3 મિનિટ આપણે છોડવી લીધું છે. આવી રીતે ચેક કરી લેવાનું છે કે ક્યારેક છે ને ટીંડોળા તરત જ ચડી જાય, ક્યારેક ચડતા નથી. એટલે મેં 2 થી 3 મિનિટ મૂકી દીધું હતું ચડવા માટે. 2 થી 3 મિનિટ મૂકી દીધું. હવે છે ને આપણે હલાવવાનું છે. આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે ચડ્યું છે કે નહીં. હજી ચડ્યું નથી, જરાક વાર છે, હજી ચડ્યું નથી. ફરીથી આપણે ઓજ મૂકીને આપણે ઢાંકી દેવાનું છે. એટલે પહેલાં 2 મિનિટ પછી ફરીથી 2 મિનિટ ને ફરીથી 2 મિનિટ મૂકશું. એટલે 6 મિનિટમાં તમારું શાક ચડી જાય.
ફરીથી આપણે ચેક કરી લેવાનું છે. શાકને આપણે ફરીથી ચેક કરી લેવાનું છે. ફરીથી ખોલવાનું છે. શાક ચડવા આવ્યું છે. ટીંડોળા બટેટાનું શાક ચડી ગયું છે. 6 મિનિટ લાગી પણ ચડી ગયું છે. હવે છે ને શાક અહીંયા મૂકી દીધું છે અને ઢાંકી દેવાનું ને ગેસને કરી દેવાનો બંધ ને આ બાજુ રોટલી થાય છે. ચાલો નાઈસ ભજન સંભળાવી દો. અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ, સ્વામિનારાયણે કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. પ્રમુખ સ્વામીએ કેવા, મહંત સ્વામીએ કેવા, મહંત સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના ફૂલડે વધાવું, સખી હું તો વારે વારે જાઉં, અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ. પ્રમુખ સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના ફૂલડે વધાવું, જાત જાતના હારલે વધાવું, સખી હું તો વારે વારે જાઉં, અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ. મહંત સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના ફૂલડે વધાવું, સખી હું તો વારી વારી જાઉં, અમને લાગ્યો ભક્તિનો રંગ, અમને લાગ્યો ભક્તિનો રંગ. અમે છે ને હવે સેલ્ફી સ્ટિક રાખી છે. હવે વાપરવાનું ચાલુ કરું કે ફોન છે ને હાથમાં પકડું છું ને તો હાથ દુખવા માંડે છે. એટલે જો હવે વ્યૂ સરસ આવે છે ને. ચાલો ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે. ભગવાનને જમવા બેસાડી દીધા છે. મેં ઠાકોરજીને જમવા બેસાડી દીધા છે. ઠાકોરજી જમો, મારા વાલા જમો. આજે ઠાકોરજીને ટીંડોળા બટેટાનું શાક, અથાણું, કેરીનું પાપડ ને રોટલી આપી છે. રોટલી ને દૂધ આપ્યું છે. હમણાં ઠંડી છે ને એટલે દહીં ભગવાને નથી આપતી. રૂડી રાંધી મેં રસિયાજી કાચે ખીચડી રે, રૂડી રાંધી મેં, રૂડી રાંધી મેં રસિયાજી કાચી રૂડી રાંધી મેં રસિયાજી ખાચી ખીચડી રે, રૂડી રાંધી મેં. ભગવાન જમો, સ્વામી જમો, પ્રભુ મહારાજ, મહાસાહેબ મહારાજ જમો. ચાલો ભગવાનને જમાડી લઈએ.